વડોદરામાં રાવપુરા ટાવર પાસે રેન્જ રોવરે અકસ્માત કર્યો છે। બેફામ રીતે કાર ચલાવતા ચાલકે કાબુ ગુમાવ્યો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ કાર ચાલક દુકાનમાં ઘૂસી ગયો। કાર ચાલક નશામાં હોવાનું અનુમાન છે। પોલીસે કાર ચાલકની શોધખોળ પણ હાથ ધરી છે। બેફામ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। આપ જોઈ રહ્યા છો એક કાર ચાલકે કઈ રીતે અકસ્માત સર્જ્યો છે। ચાલકે કાબુ ગુમાવ્યો અને અકસ્માત આપ જોઈ રહ્યા છો। ભયાનક અકસ્માતની ઘટના સ્પીડમાં આવી રહી છે અને આપ જોઈ રહ્યા છો કે અકસ્માત કઈ રીતે થઈ રહ્યો છે। હું સવારે મંદિર આવ્યું ને આ રીતે જોયું તો તપાસ કરી તો ખબર પડી ત્યાંના લોકોને સ્થાનિક લોકોને પૂછ્યું કે રાતે 2 થી 2:30 વાગે આ બનાવ બનેલો છે। આ બનાવ ઓવર સ્પીડનો છે। ગાડી ઓછામાં ઓછો 120 130 બે ગાડીઓ અહીંથી જતી હતી। આ લોકોને મેં પૂછ્યું તો કે 2 ગાડીઓ અહીંથી જતી હતી ઓવર સ્પીડમાં રેસ લગાવી હતી એ લોકોએ અને આ એની અંદર એક ગાડીને ટક્કર વાગી અને એ જે ટક્કર વાગી ને એટલે આ ગાડી સીધી અહીં આવીને ઘૂસી ગઈ। પણ મને એવી આ લોકોને અહીંથી માહિતી મળી છે કે એર બેગ ખુલી ગઈ એટલે પેલા માણસ બંને જે અંદર જે છોકરાઓ બેઠા હતા એ નીકળીને ઘરે જતા રહ્યા। એમને કશું થયું નથી। આજે સવારે અમે 9:15ના સુમારે અહીંયા આવ્યા ત્યારે અમે આ પરિસ્થિતિ જોઈ। આજુબાજુવાળા ભાઈઓએ બધાએ અમને જાણ કરી કે આવું કંઈક થયું છે। એની રીલો બધાના મોબાઈલોમાં ફરે છે। પછી એ રીલો જોઈ એ બાબતે અમને એ રીતે માહિતી મળેલ છે।